વેખલી હું દાંત કાઢસ. એ કાઈ નહીં ઓ, તમે પાપણ ગણવામાં ધ્યાન દ્યો. ગણી લીધા ઓ, 70 પાપડ થયા. પોતાને મહારાણીને મોભારા સડીને બેહું પાછો મોબાઈલ સૂથવો લે. ઠાવકીના થાવમાં નટણ લગી તો વણાવ્યા તો કઈડ દુખવા માંડીને તે જરીક રેતીને ઢગલે બેઠી ઉપર. બોલે રાહુલિયા શું કામ છે? ના રે ના, હું તો આજ રજા છે ને તે એને પગ ઉપર પગ સડાવીને સેટી ઉપર લાંબો થઈને હૂતો. હવે ખોટાડી નો થમાને મામા, હમણાં મને ભાભીએ વિડિયો કોલ કર્યો, હંધુઈ દેખાડ્યું તું પાપણ વણસ. એમાં હું બખાય આંબલી જેવું ડાસુ કરીને બેઠા. દોઢી તો બહુ હતું કા ને મારા દોસ્તારોને વિડિયો કોલ કરવા વાળી થઈ. અલ્યો હું તમારા માટે ફરવા ગઈ હતી તો નાન ખટાઈ લેતી આવી. આંધરી એઠે જોતો ખરી પાપણ છે મારા. બાડી તેમાં ચશ્મા પહેરાતોય નથી દેખાતું, કપારમાં સાર આખું થઈ. ઓહ સોરી. હારું કાઈ વાંધો નહીં. બીજું હું લાઈ નાન ખટાઈ તો સાખીએ. વાહ દેખાવમાં તો અસર છે ડ્રાય ફ્રૂટ વાળી. એને ડ્રાય ફ્રૂટ વાળી કહેવાય, ડ્રાય ફ્રૂટ વાળી ની થાતી. હા હવે ખબર છે મને, હોશિયારી કરો માં માણસ માત્ર ભૂલને પાત્ર. અલે તોય ખીચી સાઈક ભૂરી. વાવ ખીચી, મને બહુ ભાવે ખીચી હો. ખાખર તું તારે મિયાસલ મસાલો સાઈટો ચટણી મીઠું ધાણા જીરું મસાલા ખીચી. હા મસ્ત હતી હો ખીચી. ખીચી તો અસલ ની હોય ને બધાને ભાવે. હા આ જો ને 10 પાપણની ખીચી ઉલારી ગયા, પાછા બપોર ખાવામાં સમજશે ની. તુંય ખાઈ ગઈ એટલી તો 80-90 પાપણ થાત, પણ આ ખાવામાં ઉલરી ગઈ ને તી 70 જ થયા. હા પાછા આ કેવું કરે, જ્યાં દાળ ભાત કરું ને એટલે 3 પાપણ શેકાવે, પછી ડબ્બા થઈ જ રે ફટ તર્યું આવી જાય. સારું જાવ હવે હો. આ નાન ખટાઈ મૂંઘી લાગે કા, દેખામાં જો અસલની છે. લે સોનલબેન નવું કામ આદરું લાગે કા, તમે નવરાજ ન બેઠા ખું. આવી ખોઈટારી ખાવાટાણે પૂગી જાય. આનું નાક છે ને ભોભરા જેવું છે હાસુકા હો, મારા ઘરની ફટ સુગંધ આવે આને બધી. એ જોજો જલપા બેન એઠે પાપણ છે કે પેસી નાખો ની તમે ભૂરીન જેમ. ના ના મારા ધ્યાનમાં જ છે, કયું ને તમે પાપણ વણો ને એની સુગંધ આવતી હતી ને અવાજ આવતો તમારા ફરિયામાં. હા ઓય ઠીક લે. તમે તમારા ભાઈને વરગાડ્યા કે હું પાપણ વણવા? તી વરગાડે જ ને, તમારા ભાઈ બે મોઢે ખાય છે પાપણ. હજી આના મોઢે મારે ઠામ વિસરવા, બપોરની રસોઈ કરવી, આપણે જ લાંબો વાહ જ ના થાય તી, એટલે હું તેને વરગાડું જ. રજા હોય એટલે વરગાડું જ. ખાવાનું ભડભડિયો છે તે કામે કરાવવું પડે ને થોડુંક. હા ઓહો ઓલી નાન ખટાઈ ક્યાંથી કાઢી? યે ધ્યાન પડી ગયું આની આખું કે હું ઘટડીની. હજી મારા અંદર હંકરવાની હતી, હું તો ભૂલી ગઈ મુકતાઈ. હા ઓલી ભૂરી ફરવા ગઈ હતી ને તે લેતી આવી હતી અમાર હાટુ. મેં કઈ મગવી નથી તોય બિસાડી દઈ ગઈ. અચ્છા અમાર હાટુ જ ના લઈ આવી. લે તમે કોઈ દી કઈ દિવસો એ નથી તમને દેઈ. અમાર તો વ્યવહાર કેવો છે, હું હાલતા કઈક દઈ આવું. આનમોર મેં ભજીયા કર્યા હતા ને તે પરબારો ઘણવો ઉતરા ભેરો દઈ આવી હતી ઘર ઘરમાં ગરમ. તો ઈ તો રાખો એવું રીએ જલપા બેન. હા સોનલબેન આવજો. એ હા જો હું તમને કેતા ભૂલી ગઈ, રૂપલીની નવો માલ આવ્યો છે દુકાને. હા તો ગાઉન બાઉન ને એવું લઈ આવીએ ઓસાળ ને. કઈ તમારે લેવું હોય તો આવજો માર ભેગા. ના રે ના, હું તો ગાઉન નથી પહેરતી, માર નણંદે મોકલાવ્યા છે. હા ટી-શર્ટ ને લેંઘા ને ઈ પહેરું છું. સારું તો હાલો હું રૂપલીન્યાથી લઈ આવું એક જોડી, પછી પહેરીને તમને દેખાડી જાવ હો. અલ્યો તા નાન ખટાઈ ઘરમાં હંગરીને મૂક્યો તો વરી કોક આવશે પાછું. તા હું આ હંધુઈ ઠોસરા ઉટકી નાખું, ઠેકાણે કર નાખું બધું. ગાને સે કામ જલ્દી હો જલ્દી હો. જાણે રોજ તો કેમ પૂછીને બનાવતી હોય મને. તે એટલે પૂછું છું કે અટાણે ખીસી દાબી હે 10 પાપણની, તો બપોરે ખાહો હું એટલે ઈ પ્રમાણે રોટલી ખોડું. જો વટાણા બટેટાનું શાક ને રોટલી, ડુંગળી ટમેટાનું કાચું કરી નાખી હાલશે ને? એ ભેગું ખાવામાં કુડકુડ થાય એવું કઈક. કુડકુડ વારી ના થાય, દાંત કકડાવી લ્યો. હો શેકી દઈ પાપણ માર બાપ, શેકી દઈ. વરી તમે શેકવા જાહો તો અડધો પાપણ બારસો મારો. એ સોનલબેન જો મેં આ કટમીડી લીધી રૂપલીન દુકાનેથી. ઓહો અસલની કટમીડી લીધી તે તો કેસરી કલરની સટ્ટાપટ્ટા વાળું ટી-શર્ટ ઉપર. લે હા સોનલબેન સારું આવજો. હારું હવે હાલો કામ કર લો, હવે પાછી રજા છે ને તે દી એને પાછા પાપણ વણવા વરગાડી.